મહેનત કોને કહેવાય? એક વખત પપ્પાને પૂછજો જઈ. મહેનત કોને કહેવાય? એક વખત મમ્મીને પૂછજો. તમને રોટલી કાચી લાગે ને, તમે ન ખાઓ, પણ એક વખત અહીંયા રસોઈયાવાળા કાકા છે ને એને પૂછજો કે મહેનત કોને કહેવાય. તમે એક વખત તમારી જમવાની ડીશની અંદર એઠું મૂકી દો છો, બહુ બિંદાસ એઠું મૂકી દઈશ. આજે હું સવારમાં જમવા ગઈ હતી, મેં ત્યાં બોર્ડ વાંચ્યું છે, બહુ મજાનું. બોર્ડની અંદર શું લખ્યું છે વાંચ્યું છે તમે ત્યારે ક્યારે? રોજ તમે જમવા જાઓ છો ને, તમે જાઓ છો એટલે તમે નહીં જતા હોય, તેની અંદર બહુ સરસ મજાનું લખ્યું છે કે તમે એઠી થાળી છોડી દો છો ને ભાઈ, ત્યારે ખબર નથી પડતી કે ક્યાં જાય છે, ગટરમાં જાય છે. પણ એક બાળકે ડોક્ટર સાહેબને એવું કીધું હતું કે ભૂખ ન લાગે એની કોઈ ટીકડી ખરી? કેટલાય દુનિયામાં એવા બાળકો છે કે જેને ભૂખ લાગી છે પણ એને ખાવાનું મળતું નથી. એટલે આ મહેનત કરીને કોકે આપણને કંઈક આપ્યું હોય ને તો એની કદર કરતા શીખો. મમ્મી બહુ મહેનત કરીને સુખડી લાવી હોય પણ આપણે સુખડીનો ડબ્બો આપી દઈએ બાજુવાળી બેનને, કારણ કે મને ભાવતી નથી. મમ્મીને બિચારીને એમ થાય કાજુ બદામને ડ્રાયફ્રૂટ નાખીને લઈ જાઓ, હમણાં એક્ઝામ છે, ખાશે. પણ આપણે ખાઈ ખાતા હોય તો બહુ સારી વાત છે, પણ મા બાપે આપણી ઉપર જે મહેનત કરે એનું ફળ આપણે મા બાપને આપવાનું છે. આપણા શિક્ષકો આપણી ઉપર જે કંઈ પણ મહેનત કરે છે ને એનું ફળ શિક્ષકોને આપવાનું છે. ભાઈ ક્લાસની અંદર કોઈ નાપાસ ન થાય ને તો એની ખુશી તમને ન હોય. આ શિક્ષકોને પૂછો, ક્લાસની અંદર બધાય ફૂલ્લી પાસ હોય, તમને આનંદ કેટલો થાય? કેટલો આનંદ થાય બહેનો? કેટલો આનંદ થાય? ખબર છે હું બોલું છું? શિક્ષકોને કામ નહીં નથી ને એબીસીડી, એટલે એનું ન ધ્યાન હોય, એમાં કઈ નવાય નહીં. પણ તમે આખો ક્લાસ ફૂલ્લી પાસ થાવ ને તો એનો આનંદ તમને ન હોય ને એટલો એ લોકોનો હોય, કારણ કે એ લોકો તમારી માટે મહેનત કરે છે. મા બાપ ક્યારેક ફી ભરે ને તો એને પૂછજો કે આ ફી કેવી રીતે આવે છે. એક વખત ઘરે જાઓ ને તો એક વખત એને ઘરે જઈને પૂછજો કે પપ્પા મારી તારી ફી કેટલા છે? તમારી ફીસ કેટલી છે સ્કૂલમાં? 7,000. એક વખત પપ્પાને પૂછજો છે આ 7,000 આવે છે, પાછળ તમારી મહેનત કેટલી થાય છે? એક વખત પૂછજો ને, આજ ઘરે જાઓ ને એટલે પૂછજો કે તમે એક રૂપિયો વાપરો ને તો તમને કિંમત થાય. ઈ પછી આવશે એફ, ફેથ, શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ ઈશ્વરની અંદર. ક્યારેક એવું બને ને કે તમે ઈચ્છો એવું થાય, તમે ઈચ્છો એ પ્રમાણે આવે, બરાબરનું પરિણામ આવે. ક્યારેક એવું બને કે તમે ઈચ્છવું હોય એ પ્રમાણે કાંઈ ન થાય. તમે બધું સાચું લખ્યું હોય પણ બધું ખોટું થઈને આવે, પણ એ સાચું જ હોય પણ તમારું ખોટું લખેલું છે એટલા માટે થાય. એક બાળક હતો ને, બેસ જાઓ તમે ચિંતા ન કરો, આ લોકો ઊભા નહીં થાય, તમે બેસ જાઓ, તમારી મહેનત તમે શ્રેષ્ઠ આપો છો. તમે એવું હોય તો હું નહીં આવી જાઉં, તમે બેસ જાઓ, બસ બેસ જાઓ. એક બાળક છે ને, એને એના મમ્મીએ બેસાડ્યો ઘંટીની પાસે કે તું ભાઈ બેસ અહીંયા થોડીક વાર. ઘંટીની અંદરથી ઓલો લોટ બારો આવે ને તો આમ થોડું ખંખેરતો જાજે. તમને ખબર ને આ સિસ્ટમ? ખબર ને? હા, તો એ થોડું ખંખેરવાનું કીધું તું. એ બાળક હતો અપલખણો. કોના જેવો? તારી જેવો. તો અપલખણો જ. એ બાળક હતો થોડોક તોફાની. એ બાળકને એમ થાય કે આ ખંખેરવાનું કહે છે તો એક વખત ઓલા ઘઉં જાય છે ને તો એમાં વધારે નાખું તો જલ્દી આવી હું તો ઊભો થઈ જાઉં. ઘઉંને નાખવા ગયો ને એમાં આંગળી હોતી આવી ગઈ. 3 આંગળી હતી ને, એના જો આગળનો નખનો ભાગ હતો ને કટનારાને કપાઈ ગયો. બહુ રોયા, ધબધબાટી રોયા. લોહી એક બાજુ રહી ગયું, લોટ હતો એને એક બાજુ રહી ગયું. પપ્પાની બીકે કાંઈ બોલાય નહીં. એના મમ્મીની યાર ધમ પછાડા કર્યા. પછી એના મમ્મીએ માથે હાથ મૂકીને એવું કીધું, બેટા ચૂપ થઈ જા, ભગવાને જે કર્યું એ ખરું. એટલે બરાબરનો ખીજાણો હોય, છઠ્ઠું ભણતો તો એ બાળક, બરાબરનો ખીજાણો. તને કાંઈ ખબર નથી પડતી, હાથ મારો તૂટી ગયો, લોહી નીકળે છે, અને પાછી એવું કે ભગવાન જે કરે બરોબર કરે. તારી વાત હાવ ખોટી. પછી સારું થઈ ગયું. થોડોક સમય ગયો ને એટલે એને રૂજ આવી ગઈ. પછી ભાઈ 8મું ભણતા હતા ને એટલે પ્રવાસમાં ગયા. ક્યાં ગયા? પ્રવાસની અંદર ગયા. જંગલની અંદર એ ભાઈ અને એના દોસ્તાર બેય પીખુટા પડી ગયા, રસ્તો ભૂલી ગયા. અને ત્યાં જઈને ઓલા ઝીંગા ડાલા હું આવે ને એ લોકોએ આ બેયને દબોચી લીધા, બરાબરના પકડ્યા. અને પછી લઈ ગયા એના ક્ષેત્રફળની અંદર. એને ઓલા પાંદડાની ચડ્ડી પહેરાવીને, પાંદડાનું માથે ટોપી પહેરાવીને, ઝીંગા ડાલા હું તૈયારી કરી બધી. અને પછી એની બલી ચડાવવાની હતી. શું હતું? બલી ચડાવવાની. એ બાળકને પેલી બલી ચડાવવાની હતી. એ બાળકને તૈયાર કર્યો અને જોયું કે એ 3 આંગળીના નખ નથી. એટલે એમાંથી એક વ્યક્તિ જે પ્રધાન હોય ને એને એવું કીધું કે આ બાળક ખંડિત કહેવાય, આની બલી ન ચડે, એટલે આ બાળકને છોડી દેવામાં આવે. અને એ ભાઈ બાળક છૂટા ને જે મુઠ્ઠી વજાડીને બરાબરનો જે ભાગ્યો હતો ને, સૌથી પહેલી એની મમ્મી યાદ આવી હતી. હું કામ? એને મમ્મીએ કીધું હતું કે 3 આંગળી બરોબર કપાઈ ગઈ છે. ભગવાને આખો તારો જીવ નહોતો લેવો ને
એટલા માટે ઘણી વખત તમે ઈચ્છો આ પ્રમાણે પણ થાય, અને ઘણી વખત તમારો પગ ભાંગી જાય ને તો સમજો કે ઈશ્વરે બરોબર જ ભાંગ્યો હશે. આખા શરીરને નહીં ભાંગવાનું હોય ને એટલા માટે પગને ભાંગ્યો હશે. પણ ઈશ્વરની અંદર અતૂટ શ્રદ્ધા રાખવી ને એ માણસ તરીકે અને ખાસ કરીને વિદ્યાર્થી તરીકે તમે નિરાશ ન થાવ ને તો જ ઈશ્વરની અંદર શ્રદ્ધા રાખી શકો. એફ પછી આવશે જી. આપણે સવારમાં ભૂલી ગયા હતા, પાછળથી લીધું હતું. જી એટલે શબ્દ તમારા માટે નવો છે. જી એટલે થાય ગ્રેટિટ્યુડ. શું થાય? ગ્રેટિટ્યુડ થાય. શું થાય? તમારા માટે મમ્મી સરસ મજાનું ટિફિન બોક્સ પેક કરે છે. સ્કૂલે આવો ત્યારે પેક કરે છે. એ નથી કરતા નહીં, બોલતા નહીં, મેજોરિટી કરે છે. ગરમા ગરમ લંચ ભરી દઈશ. ઓકે. ફી તમારી પપ્પા ભરે છે. ઓકે. માથું તમારું 2 ચોટલા કદાચ લેવાના હોય તો મમ્મી આજે ઓળી દઈશ, તેલ મમ્મી નાખી દઈશ. કેટલી વખત થેન્ક યુ કીધું? એ અમારી સિસ્ટમમાં આવતું. બોલો જય સીતા. તમે શીખી ગયા જય સીતારામ બોલતા. જે વ્યક્તિ તમારા માટે નિસ્વાર્થ ભાવે મહેનત કરે, જે વ્યક્તિ તમારા માટે નિસ્વાર્થ ભાવે મહેનત કરે, આવા વ્યક્તિને એક વખત જઈને થેન્ક યુ કહો ને તો તમારી અંદર એટીટ્યુડ ન હોય ને તો તમારી અંદરનું ગ્રેટિટ્યુડ બહાર નીકળે. પણ તમારી અંદર એટીટ્યુડ જ આમ એટલું ભર્યું છે તો ગ્રેટિટ્યુડ બહાર નીકળે નહીં. તમે પેટ્રોલ પુરાવા પપ્પાની સાથે જતા હોય અને પેલો પેટ્રોલ વાળો પેટ્રોલ પૂરી દે ને પછી ઢાંકણું એની સિસ્ટમમાં ન આવતું હોય બંધ કરવાનું, 4-wheelનું, છતાંય તે આમ ધબિંગ કરતું બંધ કરી દે ને તો એને આપણે બોલવાનું થેન્ક યુ. શું બોલવાનું? સરસ મજાના ટીચર્સ તમારા માટે બેસ્ટ મહેનત કરતા હોય અને તમને કંઈક નવી દિશા તરફથી નવા કન્સેપ્ટની સાથે શીખવાડે ને, નવો અઘરો સબ્જેક્ટ હોય અને તમને મગજમાં બરાબર ન ઉતરી જાય ને તો ટીચર્સને કહેવાનું થેન્ક યુ. પપ્પા એવું કે હવે ચિંતા નહીં કરતી, તને ક્યારે બારા ઊભા નહીં રાખે કારણ કે તમારી ફીસ ટોટલી પે થઈ ગઈ છે. પપ્પાને શું કહેવાનું? થેન્ક યુ. મોટો ભાઈ હોય કે મોટી બેન હોય, તમારો જન્મદિવસ હોય અને તમારા માટે સરસ મજાનું કંઈક ગિફ્ટ આપે તો એને શું બોલવાનું? જીવનમાં આજથી યાદ રાખજો, સાંજે સુવો ત્યારે ભગવાનને પ્રાર્થના કરો છો, 1-2 મિનિટની ભગવાનને પ્રાર્થના કરો છો ત્યારે સાંજે આંખો બંધ કરીને 2 વ્યક્તિને થેન્ક યુ કહેતા શીખવાનું કે દિવસના અંત સુધીમાં 2 વ્યક્તિ એવા તમારા ગોતવાના કે જેવા વ્યક્તિએ તમારી ઉપર ઉપકાર નથી કર્યો, તમારી ઉપર ઋણ નથી, પણ તમને નિસ્વાર્થ ભાવથી મદદ કરી છે. ક્યારેક અનિલભાઈ અંબાણી, મુકેશભાઈ, અનિલભાઈ અંબાણી પછી વાત કરશો. મુકેશભાઈ અંબાણી છે ને બેટા, એ 24-25 ડ્રાઈવરો રાખે. કઈ દિશામાં કઈ ગાડી લઈને જવાનું નક્કી ન હોય. સવારે 8 વાગે ઘરેથી નીકળે તો બપોરે 6 વાગે એની મીટિંગ પતાવીને આવવાનું હોય. પણ ઓન ટાઈમ એનો ડ્રાઈવર એને 1-2 મિનિટ પહેલો પહોંચાડે ને તો એને ડ્રાઈવરને એવું કે ભાઈ થેન્ક યુ, એનો તો એ પગાર આપે. એને તમને ખબર છે એન્ટાલિયાની અંદર લીફમેન જે છે, લીફમેન, એનો પગાર કેટલો? 1,20,000 રૂપિયા. 7મા માળે લીફ પ્રેસ કરે અને પેલો આવે ને એમ કે ગુડ મોર્નિંગ સર, વેલકમ સર. અંબાણી સાહેબ શું કે થેન્ક યુ. સવારથી લઈને સાંજ સુધીમાં 2500 વખત થેન્ક યુ બોલતા હશે. એ ભાઈ એને થેન્ક યુ બોલવાનું શું જરૂર? તમને ખબર છે, મજાકની એક વાત છે, તમને ખબર છે હમણાં સાળંગપુર ગયા અથવા તો એ પેલા લાલબાગના રાજાની પાસે ગયા ને ભગવાનને પગે લાગવા, ત્યારે એ ભગવાનને છે ને આવી રીતે પગે લાગ્યા. આમાં તમને ખબર છે, લોકોએ ખૂબ બધી રીલ્સના કમેન્ટ કરી હતી કે તમે જો આવી રીતે પગે લાગો ને તો તમને અંબાણી બનતા વાર લાગે. પગે ગમે એ લાગો પણ તમારા હૃદયની અંદર ઈશ્વર કેટલો રહે છે ને તમે કોકનું ખોટું નથી કરતા ને એનાથી ઈશ્વર તમારી ઉપર રાજી થાય છે. જી તમને શીખવે છે કે દિવસના અંત સુધીમાં કોઈ પણ 2 વ્યક્તિ એવી ધારવાની કે જેને થેન્ક યુ કહેવાનું. શું કહેવાનું? થેન્ક યુ. જી પછી આવશે એચ, હેબિટ્સ, તમારી આદત. કેટલા વાગે સ્કૂલ છે? 7:30 વાગ્યાની. ટ્યુશન બપોર પછી જાઓ છો? ટ્યુશન નથી જતા? અરે વાહ, તમારા ટીચર તમને બહુ સારું શીખવતા હશે, જવું નથી પડતું. વાહ. અમુક આદત એવી હોય, તમને ખબર છે તમારી આદત તમને નડે. ફોન જોવો છો એકલા? એમની ખાલી હા પાડી દો મને, એકલા જોતા હોય તો. હા. કેટલી કલાક? 15-20 મિનિટ. ઓકે. અહીં અમને પૂછો ફોન જોઈએ આપણે? અમે તમારા કરતા મોટા છે પણ અમ નથી જોતા. જો આપણે પરાયણનું થાય છે પણ હા પાડી એમાં આનંદ છે. અમુક બાબત એવી છે કે તમને ખબર છે આ આદત આપણને નડે છે. હા કે ના? અમુક આદત હજી આપણી અંદર ખોટી છે. હા, તમારી અંદર શું આદત ખોટી છે બોલો? મોબાઈલ જોવાની આદત છે. કેટલી મિનિટ જોતા હશો અંદાજે? અડધી કલાક.
પણ એ અડધી કલાકને સારી રીતે યાદ રાખીએ તો એકાદો દાખલો ન આવડી જાય ને, પણ છતાંય ખબર છે ને કે આદત આપણી ખોટી છે. આવું આદતને બદલાવશું ને તો જીવન બદલાશે. આવો હું નથી કહેતી તમને, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એવું કહે છે કે નાની નાની અમુક ખરાબ આદતો છે ને એને બદલાવીએ ને તો જીવન આપમેળે બદલાઈ જાય. અને જીવનને બદલાવવું હોય ને તો આ ખોટી ને ખરાબ આદતો છે ને એને બદલાવવી પડે. બેન, તમારા મમ્મી જુનાગઢમાં રહે છે ને એટલા માટે તમે આ ફોનની આદત તમારી જાશે નહીં, પણ અમારા કોઈના મમ્મી એ જુનાગઢમાં રહેતા નથી, એટલે આ આદત અમારી એક ઝટકે વહી ગઈ. પણ તમને ખબર છે, અમે વેકેશન પડે ને એટલે એ આદત જે છે ને એને પાછી અમારામાં ઇન્ક્લુડ કરી દઈએ, ઇનબિલ્ડ સિસ્ટમની અંદર મૂકી દઈએ કે અમારી આદત છે ને એની અંદર પાછું અમે વધારો કરીએ, અને જે 6 મહિના 3 મહિના નથી જોઈએ ને એનું હાટું વાળી લઈએ. કોઈક રાહ જોતું હોય ને, આપણે મેસેજની રાહ જોતું હોય. સારી વાત છે, ડાયા દીકરા છો ને એટલે. એ જ પછી આવશે આઈડેન્ટિફાઈ વોટ યુ કેન. તમે શું કરી શકો છો ને આને તમારે ઓળખવાનું છે. રોટલી બનાવતા આવડે છે? હા. કેટલામું ભણો? 7મું? હે, 6ઠું ભણો છો? વાહ. કેટલામું ભણો છો? 8મું. મેગી બનાવતા આવડે કે બીજું બધું આવડે? બધું બનાવતા આવડે. અરે વાહ. ઘરે 5 ને 7 મહેમાન આવ્યા હોય તો જમાડી શકો? હા. આઈડેન્ટિફાઈ વોટ યુ કેન. તમારે ઓળખવાનું છે કે હું શું શું કરી શકું. મમ્મી આડી હોય ને તો 5 મહેમાન આવ્યા હોય ને તમે જમાડી ન શકો, પણ મમ્મી ઘરે ન હોય ને અચાનક 5 મહેમાન આવ્યા ને દાદા એવું કે બેટા હાજે થેપલા કરી નાખજો ને, બોલો બને કે નહીં? બને ને. અરુણિમા સિન્હા છે ને એનો એક પગ કપાઈ ગયો તો ડોક્ટરે એને એવું કીધું તું તમે ચડી નહીં શકો, તમે ચાલી નહીં શકો. ત્યારે અરુણિમા સિન્હાએ શું નક્કી કર્યું ખબર છે? શું નક્કી કર્યું હતું? ચાલવું નથી, મારે દોડવું છે અને મારે માઉન્ટ એવરેસ્ટ ચડવો છે. અને ચડ્યા. હા કે ના? આઈડેન્ટિફાઈ વોટ યુ કેન. તમારે ઓળખવાનું છે કે હું શું કરી શકું છું.